નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા ચીખલી નાકા નજીક કારે મોટરસાઇકલને ટક્કર મારતા 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી। વ્યારા તાલુકાના ચીખલી નાકા નજીક એક કાર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર પિતા મારુતિભાઈ વાઘમારે અને પુત્રી પૂનમબેનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી। બનાવને પગલે પોલીસે કારના ચાલક પરેશભાઈ અગ્રવાલ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની વિગત 11 કલાકે પ્રાપ્ત થઈ હતી। રામપુરા ગામે નિવૃત્ત કલેક્ટરની હાજરીમાં અખિલ ગુજરાત ગામિત સમાજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। વ્યારા તાલુકાના રામપુરા ગામે આજે નિવૃત્ત કલેક્ટરની હાજરીમાં અખિલ ગુજરાત ગામિત સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જે કાર્યક્રમમાં સમાજના વિવિધ પડતર પ્રશ્નો પર ચર્ચાઓ કરવામાં આવી હતી। સાથે જ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો સહિત યુવાનો જોડાયા હતા, જે કાર્યક્રમ રવિવારના 3 કલાકની આસપાસ પૂર્ણ થયો હતો। કુકરમુંડાના બેજ ગામનો 21 વર્ષીય યુવક ગુમ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ। કુકરમુંડા તાલુકાના બેજ ગામમાં રહેતો 21 વર્ષીય ગણેશભાઈ વડવી ઘરે તેમની માતાને ખેતર જામ છું કહી પોતાની મોટરસાઇકલ લઈ નીકળી ગયા બાદ તેમની મોટરસાઇકલ ખેતર નજીક આવેલ તાપી નદીના પટ પાસેથી મળી આવી હતી। જ્યારે યુવક મળી નહીં આવતા પોલીસે ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી 3 કલાકે પ્રાપ્ત થઈ હતી। વાલોડ તાલુકા પંચાયતના હોલમાં ધારાસભ્યની હાજરીમાં આવાસ યોજના અંતર્ગત ચિંતન શિબિર યોજાઈ। વાલોડ તાલુકા પંચાયતના હોલમાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની હાજરીમાં આવાસ યોજનાના અંતર્ગત સર્વે સહિતની કામગીરી બાબતે ચિંતન શિબિર યોજાઈ હતી, જેમાં ગરીબ લાભાર્થીઓને લાભ મળે અને કોઈ બાકી નહીં રહી જાય સહિત મુદ્દે ચર્ચા કરી હતી, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સભ્યો સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી 12 કલાકે પ્રાપ્ત થઈ હતી। દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ દ્વારા ઉત્તરાયણ પર્વને લઈ જાહેરનામું બહાર પાડ્યું। તાપી જિલ્લાના દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારી દ્વારા આજે રવિવારના રોજ સાંજે 4 વાગ્યાના સમયે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ઉત્તરાયણ પર્વને લઈ વીજ કંપનીના વાયરો સહિતને પતંગ લેવાની લાલચે અડકવું નહીં સહિત અલગ અલગ મુદ્દે જાહેરનામું બહાર પાડી તેનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો છે। ઉચ્છલ તાલુકાના બોર્ડર વિલેજના લાભાર્થીઓને ધારાસભ્ય અને પંચાયત પ્રમુખની હાજરીમાં વર્ક ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા। ઉચ્છલ તાલુકાના સેવા સદનના હોલમાં ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં બોર્ડર વિલેજના લાભાર્થીઓને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા, જેમાં તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત અધિકારીઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા, જે બાબતની વિગત 11 કલાકે પ્રાપ્ત થઈ હતી। નિઝર પોલીસે દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક ઇસમને ઝડપી લીધો। નિઝર પોલીસ ટીમના માણસો રાયગઢ બીટ તરફ પેટ્રોલિંગમાં હતા, ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે જેમાં ભીલ ભવાલી ગામના અનિલભાઈ કુંભાર નામનો ઇસમ પાસેથી દેશી હાથ બનાવટની બંદૂક મળી આવતા પોલીસે તેની અટક કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની માહિતી સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારાનગરના રિવરફ્રન્ટ ખાતે RSS દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। વ્યારાનગરમાં આવેલ રિવરફ્રન્ટ નજીક આજે RSS દ્વારા સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ નિમિત્તે તેમની પ્રતિમાને જળાભિષેક કરી ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા, જેમાં RSSના સભ્યો સહિત લોકો હાજર રહ્યા હતા, જે બાબતની માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। લખાલી ગામના 32 વર્ષીય યુવાને ફિનાઇલ પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। વ્યારા તાલુકાના લખાલી ગામે રહેતા વિરલભાઈ ગામિતે પોતાના ઘરમાં કોઈક અગમ્ય કારણોસર ફિનાઇલ પી લીધું હતું। બનાવને પગલે પરિવારના સભ્યો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે વ્યારા સિવિલ ખાતે ખસેડવામાં આવતા વ્યારા પોલીસને જાણ કરાઈ હતી, જે બાબતની માહિતી 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।